મીઠા ગુજરાતીઓને મીઠાશ વગર ચાલતું નથી, પછી તે ભલેને ડાયાબિટીક પણ હોય. ગોળ, ખાંડ કે મધ આ ત્રણમાંથી કયું સારું તે વિશે આજે આપણે જાણીશું. મુખ્યત્વે સમજવાની જરૂર એ છે કે કોઈ પણ ખોરાક આપણે શરીરમાં લઈએ ત્યારે તે તેના મૂળભૂત રૂપમાં પરિવર્તિત પામે છે અને ત્યારબાદ લોહીમાં ભળી અને તે શરીરમાં ઉર્જા બનાવે છે. શરીરમાં કુદરતી રીતે બનતું ઇન્સ્યુલિન કે જે તમે બહારથી દવા લો ડાયાબિટીસ માટે, તે બધી આ પ્રક્રિયા ઉપર કામ કરે છે. કેલરી વાઇઝ જોવા જઈએ તો ગોળ, ખાંડ અને મધ ત્રણેયમાં સરખી જ કેલરી હોય છે, બહુ ખાસ ફરક નથી પડતો. પણ એક ટર્મ છે ગ્લાયસેમિક ઇન્ડેક્સ, એટલે કે જે ખોરાક તમે લ્યો છો એ તમારા શરીરમાં શુગર કેટલી માત્રામાં વધારે છે. તો એ જે ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે એ ગોળ અને ખાંડની કમ્પેરિઝનમાં મધની ઓછી હોય છે. અને સાથોસાથ જોવા જઈએ તો ગોળની અંદર મેગ્નેશિયમ, આયર્ન જેવા કામના અનેક તત્વો પણ રહેલા છે અને મધની અંદર પણ જો ભેળસેળ વગરનું કુદરતી હોય તો વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ્સની થોડી માત્રા રહેલી છે. માટે જે લોકોને ડાયાબિટીસ નથી તે લોકોને ગળાશ માટે ગોળ વાપરવું એ વધુ ઉચિત છે. પણ જે લોકોને ડાયાબિટીસ છે અને કંઈક ગળ્યું ખાવાની ઈચ્છા છે જ, તો ગોળ અને ખાંડ કરતાં મધ બાજુ તે લોકો વળી શકે છે. ધન્યવાદ.